અને આજે આપણે વિષય જે ઈશ્વરે આપ્યો છે એમાં મનન કરીએ. તો તમે કદી એવો અનુભવ કર્યો છે કે તમારામાં નબળાઈ આવી ગઈ છે? નબળાઈ એટલે બે રીતે, ફિઝિકલી શારીરિક નબળાઈ અને આત્મિક રીતે પણ કે માનસિક રીતે પણ કદાચ નબળાઈ આવી જાય. અને આવી નબળાઈ ક્યારે આવે? જો આપણે કોઈ બીમારીમાંથી પસાર થઈ રહ્યા હોય, કે પછી કોઈ પણ એવો સંજોગો હોય, આપણા સંબંધોમાં કદાચ ખટાશ આવી હોય, પતિ પત્ની વચ્ચે કે બાળક અને મા બાપ વચ્ચે કે પછી મિત્રો વચ્ચે જો સંબંધોમાં ખટાશ આવે ત્યારે પણ આપણને નબળાઈનો અનુભવ કરીએ છીએ માનસિક રીતે. કદાચ જો આપણા કુટુંબમાં કે ઓળખીતામાં કે સ્વજનનું કે જેમની પર આપણે પ્રેમ કરીએ છીએ, જો એમનું મરણ થયું હોય તો પણ આપણે કદાચ નિરાશ અને હતાશ થઈ જતા હોઈએ છીએ. આપણને એવું લાગે કે કોઈ તાકાત હવે મારામાં રહી નથી. હવે એમ કહીએ કે આપણે જિંદગી સામે લડવાનું છોડી દીધું છે. આપણે એકદમ લાચાર હોઈએ એવું કદાચ અનુભવ કરતા હોઈએ. અને આ સમયે આપણામાં નબળાઈ છે, અને ત્યારે આવા સમયે આપણને ઈશ્વરની તરફથી શક્તિની પણ જરૂર હોય છે. અને ઈશ્વર આપણને ખાતરી આપે છે, અને ખાતરી આપે છે કે અને સાંત્વન આપે છે કે હું તમારી સાથે છું, હું તમને કદી છોડી દઈશ નહીં. અને કદાચ તમે કોઈ એવા વ્યક્તિને ઓળખતા હોય, તમારા વહાલા સ્વજનો હોય કે બહુ સરસ રીતે જીવન જીવતા હોય, નોર્મલી કશું બહુ સારી રીતે ખુશી મજાકમાં અને સારી રીતે જીવન જીવતા હોય, અને એકાએક એમના જીવનમાં પણ આપણે જોઈએ કે કોઈ બાબતથી પીડિત થાય, કોઈ વિક્ટિમ બને, કોઈ એમને છેતરી જાય કે કોઈ પણ કારણસર, કે આવા આપણા ઓળખીતા વ્યક્તિના જીવનમાં પણ પછી એકદમ બદલાવ આવતો હોય છે. હસી ખુશીથી રહેતા વ્યક્તિ પછી એકાએક દુઃખી થઈ જતા હોય છે. અને જ્યારે આપણે એવા વ્યક્તિને પણ જોઈએ છે કે જેમની પર આપણે પ્રેમ કરીએ છીએ અને એમના જીવનમાં વળાંક આવે ને પછી હતાશ થઈ જાય, તો પછી એની અસર પણ આપણને થતી હોય છે. અને એની અસર જે વ્યક્તિ એમાંથી પસાર થઈ રહ્યું હોય તો એમની ગંભીર અસર પડે છે એમના જીવનમાં. કે એક વખતે કેટલું સરસ જીવંત રહીને જીવન જીવતા હતા, આમ ખુશી ખુશીથી, અને ખબર નહીં કેમ એકાએક કોઈ પણ કારણસર બધું બંધ, અને એકદમ હતાશ, નિરાશ, કોઈ પણ કારણ હોય, કદાચ ધંધો કર્યો હોય ને ખોટ આવી હોય કે કોઈ પણ કારણસર. પણ આવા સંજોગોમાં આપણે મુશ્કેલીમાંથી પસાર થઈએ છીએ. આપણે જોઈએ છે કે આપણે એકબીજાને મદદરૂપ થવું જોઈએ. આપણે આશ્વાસન આપવાની જરૂર છે, દિલાસો આપવાની જરૂર છે એકબીજાને. અને એવા સંજોગોમાંથી આપણે જ્યારે જોઈએ છે કોઈકને, ત્યારે પણ આપણને દુઃખ થતું હોય છે કે એક વખતે આપણે પોતે પણ જો એમાંથી પસાર થઈ રહ્યા હોય તો, કે એક વખતે કેટલું સરસ રીતે જીવન જીવતા હતા, ફૂલ ઓફ લાઈફ, અને પછી એકાએક આપણે નિરાશ થઈ જતા હોઈએ છીએ. અને આજે પણ હું તમારી સામે એવી હકીકતની વિશે વાત કરવા માગું છું કે જેમાંથી ઈશ્વર આપણને ઉત્તેજન આપે. ઉત્તેજન તો આપે જ છે, પણ આપણે એમાંથી ઈશ્વરના વચનમાંથી આપણે ઉત્તેજન મેળવીએ. આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, તમારો ખૂબ આભાર માનીએ છીએ તમારા વચનોને માટે, આ સમયને માટે. અને ઈશ્વર પિતા, અમે તમારી પાસે આવીએ છીએ. તમારા વચનો અમારા હૃદયમાં ઉતરે, અમે સ્વીકારીએ, માટે તમે અમને કૃપા આપો. મારા મુખમાંથી દરેક શબ્દ જે નીકળે એ તમારા તરફથી જ હોય, અને અમે દરેક સાંભળનારના હૃદયને અસર કરે, દરેક સ્વીકારે, માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી આ વિનંતી સાંભળો, સ્વીકાર કરો. આમેન. આજે યશાયાનું પુસ્તક એના 40મા અધ્યાયમાંથી હું તમારી સાથે અમુક બાબતો શેર કરવા માગું છું કે જેમાંથી બહુ ઉત્તેજન આપણને મળશે. આપણે જોઈએ તો ઇઝરાયેલી પ્રજા એ ઈશ્વરની પસંદ કરાયેલી પ્રજા હતી. અને
ઈશ્વર એમની સાથે હતો. કેટલી મુશ્કેલીઓમાંથી ઈશ્વર એમને બહાર કાઢીને લાવે છે. આપણે મિસરની ગુલામીમાંથી પછી હવે વચનના દેશમાં આવે છે, આપણે જાણીએ છીએ. અને ઓફકોર્સ એ લોકોએ ચઢાવ ઉતારનો સમય જોયો, અપ્સ એન્ડ ડાઉન્સ, એમાંથી લોકો પસાર થયા. ઘણી વખત એક ખરાબ સમયમાંથી પણ પસાર થયા, પણ ઈશ્વર એમની સાથે હંમેશા હતો. અને હવે સમય આવે છે કે આ જ ઇઝરાયેલી પ્રજા હવે બાબેલના બંદી વાન તરીકે બાબેલમાં એમને નબુખાદનેસર રાજા લઈ જાય છે. અને આવા સમયે ઇઝરાયેલી પ્રજા, પ્રભુની પસંદ કરાયેલી પ્રજા, કે પ્રભુ જેની સાથે છે એ પ્રજા અત્યારે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે, સંઘર્ષમાંથી પસાર થઈ રહી છે. અને આ લોકો ઇઝરાયેલી લોકો ઈશ્વરને પૂછી રહ્યા છે કે ઈશ્વર શું થઈ રહ્યું છે? કેમ અમે આ સંઘર્ષનો સામનો કરીએ છીએ? ઈશ્વર તું ક્યાં છે? તે અમને કેમ તજી દીધા છે? તમે જોતા નથી કે અમે કેટલું દુઃખમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ? ઈશ્વરને સવાલ કરે છે. અને પછી ઈશ્વર એમને અહીંયા 40મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ, એમાંથી આપણે જોવા માગીએ છીએ કે ઈશ્વર એમને બતાવે છે કે હું ઈશ્વર છું અને હું કોણ છું. એટલે ઈશ્વર પોતાના વિશે એમને બતાવે છે. આ પ્રજા જ્યારે ફરિયાદ કરી રહી છે ત્યારે ઈશ્વર એમને જવાબ આપે છે. યશાયાનું પુસ્તક 40મો અધ્યાય અને 27થી 31મી કલમ. તો પછી, હે યાકૂબ, તું શા માટે ફરિયાદ કરે છે? હે ઇસ્રાએલ, તું શા માટે કહે છે કે મારા માર્ગની યહોવાને ખબર નથી? હું ન્યાય માગું છું, તેના પર એ ધ્યાન આપતા નથી. શું તમે હજી પણ સમજતા નથી? હજુ પણ તમે એ જાણી શક્યા નથી કે યહોવા તે સનાતન દેવ છે. તે આ વિશાળ વિશ્વના સર્જનહાર છે. તે કદી થાકતા નથી કે હારતા નથી. તેના જ્ઞાનનો તાગ કોઈ પામી શકે તેમ નથી. તે થાકેલા તથા નિર્ગત થયેલાને પુષ્કળ જોર અને નિર્બળને બળ આપે છે. તરુણો કદાચ થાકીને હારી જાય, ભર યુવાનીમાં આવેલા પણ લથડાઈને પટકાઈ પડે, પરંતુ યહોવા પર વિશ્વાસ રાખનારાઓને નવું બળ મળી રહે છે. તેઓ ગરુડના જેવી પાંખો પર ઉડે છે. તેઓ દોડે છે પણ થાકતા નથી. તેઓ આગળ ને આગળ ધપતા રહે છે, કદી હારતા નથી કે નિર્ગત થતા નથી. આ બહુ શક્તિશાળી, બહુ જોરદાર શબ્દો, બહુ વેરી પાવરફુલ વર્ડ્સ અહીંયા આપણે ઈશ્વર અહીંયા કહી રહ્યા છે. બહુ આશ્વાસન, અજાયબ જેવું આશ્વાસન આ વચનોમાંથી આપણને મળે છે. અહીંયા લોકો જ આપણે જો શરૂઆતમાં જોયું 27મી કલમમાં, તો લોકો ઈશ્વરની આગળ ફરિયાદ કરી રહ્યા છે. ઈશ્વરને કહે છે કે અમે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છે વ્યાજબી નથી, બરાબર નથી. અમે આવી પીડા કેમ સહન કરીએ? અમે તો તારી પ્રજા છે, તો અમે કેમ દુઃખમાંથી પસાર થઈએ? અમારે કેમ સહન કરવાનું? અને એકદમ નાસીપાસ થઈ ગયા છે ઇઝરાયેલી લોકો. અને ત્યારે ઈશ્વરની આગળ લોકો રડીને પોકારે છે કે ઈશ્વર, એટલે ફરિયાદ કરે છે. અને ત્યારે પછી ઈશ્વર કહે છે કે યાકૂબ, તું શા માટે ફરિયાદ કરે છે? 27મી કલમ. હે ઇસ્રાએલ, તું શા માટે કહે છે કે મારા માર્ગની યહોવાને ખબર નથી? હું ન્યાય માગું છું, એના પર ધ્યાન આપતા નથી. આવું કેમ તમે ફરિયાદ કર્યા કરો છો? આવું ઈશ્વર ઇઝરાયેલી લોકોને એમની પોતાની પસંદ કરાયેલી પ્રજા વિશે કહે છે. અને આમાં આપણા પોતાના માટે પણ આપણે સંદેશો છે કે આપણે પણ એવું લાગે આપણને, આપણે બહુ ધાર્મિક હોઈએ બહારથી, અને આપણે એવું બહારથી લોકો જોવે કે આપણે ઈશ્વરની નજીક છે, પણ આપણી અંદર શું વીતી રહ્યું છે એ આપણે જ જાણતા હોઈએ છીએ. અને આપણે પણ ઘણી વખતે ઈશ્વરને સવાલ કરીએ છીએ કે ઈશ્વર, તમે ક્યાં છો? તમે કેમ હાજર નથી? જો તમે અમારી સાથે હોય, જો તમે અમારી આગળ હાજર હોય, તો અમે આવા સંઘર્ષમાંથી કે આવી યાતનાઓમાંથી અમે પસાર ના થઈએ. વી આર સ્ટ્રગલિંગ. જો તમે અયુબની તરફ જુઓ તો અયુબ પણ ચારેય બાજુ જુએ છે અને કહે છે કે ઈશ્વર તું ક્યાં છે? મેં તો ચારેય બાજુ જોયું, પણ મને કંઈ તમે દેખાયા નહીં. ઈશ્વર તું ક્યાં છે?
અને આ જ ઇસરાયેલી પ્રજા અહીંયા પૂછી રહી છે ઈશ્વરને કે ઈશ્વર તું ક્યાં છે? આપણે પોતે પણ ઘણી વખત આવા સમયમાંથી જ્યારે પસાર થઈએ ત્યારે કહે છે કે ઈશ્વર તું ક્યાં છે? આપણે જાણીએ છીએ કે ઈશ્વર આપણી સાથે છે, એમાં કોઈ શક નથી. આપણે જાણીએ છીએ, પણ આપણને એવું લાગતું નથી કે ઈશ્વર આપણી સાથે છે. આપણે એવું માનીએ છીએ, આપણે એવું અનુભવીએ છીએ કે દરેક વ્યક્તિ, મારા સગાવાલા, મિત્રો, સ્નેહીજનો, બધા મને છોડીને જતા રહ્યા છે અને ઈશ્વર છે જ નહીં, કારણ કે ઈશ્વરે પણ મને મૂકી દીધો છે. ઈશ્વર ક્યાં જતા રહ્યા છે એવું ઘણી વખત આપણને લાગે છે. અને ત્યારે આપણે ઈશ્વરને આવો સવાલ કરીએ છીએ કે ઈશ્વર તું ક્યાં છે? આપણે અને ખરેખર આપણે દુઃખમાંથી પસાર થઈએ છીએ, આપણે આંસુઓ પાડતા હોઈએ છીએ. અને આ ઇઝરાયેલી પ્રજા પણ કદાચ એવું જ એમને લાગ્યું હશે કે ઈશ્વરે એમને પણ છોડી દીધા છે, કારણ કે નબુખાદનેસાર તો બહુ ક્રૂર રાજા હતો અને એ બાબેલમાં બંદીવાન તરીકે ઇસરાયેલી લોકોને, ઇસરાયેલી પ્રજાને લઈ જાય છે. અને ત્યારે સ્વાભાવિક છે કે આવું આપણને લાગે કે ઈશ્વરે આપણને છોડી દીધા છે. ઈશ્વરે છોડી દીધા નથી, પણ આપણને એવું ઘણી વખત લાગતું હોય છે. અને ત્યારે આપણે પ્રભુની સ્તુતિ કરવાના બદલે, આપણે જોઈએ છે પાઉલ અને સિલાસ જ્યારે જેલમાં હોય છે ત્યારે એ લોકો સ્વાભાવિક રીતે એમણે હતાશ અને નિરાશ દેખાવા જોઈએ, ત્યારે અડધી રાત્રે પ્રભુની સ્તુતિ કરતા હોય છે. જ્યારે આવા સમયમાં હું પસાર થઈ રહ્યો હોઉં કે તમારામાંથી કોઈ પસાર થઈ રહ્યું હોય, તો આપણે વિચારવાનું તો શું, પણ ગાઈ શકતા પણ નથી. આપણે નિરાશ હોય ત્યારે કેવી રીતે પ્રભુની સ્તુતિ કરી શકીએ? સ્વાભાવિક આ બધી બાબતોમાંથી આપણે પસાર થઈએ છીએ, આવી લાગણીઓમાંથી. અને આ પ્રજા પણ નિરાશ હતી. જ્યારે તમારું જીવન, તમને એવું લાગે તમારું ખૂબ દુઃખી છે, તમારા જીવનમાં જે પ્રસંગો બની રહ્યા છે કોઈ પણ કારણસર, તો તમે દુઃખ લાગે. અને જ્યારે દુઃખી હોઈએ આપણે, ત્યારે આપણને કોઈ જાતની ઉજવણી કરવાની કોઈ જાતની ઈચ્છા નથી, પ્રભુની સ્તુતિ કરવાની આપણને ઈચ્છા થતી નહોતી. અને અહીંયા યશાયાનું પુસ્તક 40મા અધ્યાયમાં આ જ્યારે 27થી 31 કલમ વાંચીએ છીએ ત્યારે આપણે જોઈએ છે કે ઈશ્વરની જે પસંદ કરાયેલી પ્રજા હતી, એમને પણ ઈશ્વરની દરમિયાનગીરીની જરૂર હતી કે ઈશ્વર એમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢે. વાલાઓ, કદાચ તમને એવું લાગે છે કે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, કે કદાચ તમે આવા સમયમાંથી પસાર થઈ રહ્યા છો. અને જો તમે આવા સમયમાંથી પસાર થઈ રહ્યા હોય, તો તમને પણ આ ઇસ્રાયેલી પ્રજાની જેમ ઈશ્વર તમને ઊંચકીને બહાર કાઢે એવી આપણી ઈચ્છા હોય છે. આપણી ઈચ્છા હોય અને એ પ્રમાણે ના બને ત્યારે પણ આપણને દુઃખ લાગે. આપણે કે ઈશ્વર કેમ આવું, હું જે માગું છું એ કેમ મને નથી મળતું? અને જ્યારે આપણે જે માગીએ ના મળે ને ત્યારે પણ આપણને એવું લાગે કે મારી દુનિયા આખી તૂટી ગઈ છે. ઈશ્વર તું ક્યાં છું? ઈશ્વર, મને તમારી જરૂર છે. ભલે ખરાબ દુઃખમાંથી પસાર થઈએ કે દુઃખ ના પણ હોય, પણ જ્યારે આપણું ધારેલું ના થાય ત્યારે પણ આપણે ઈશ્વરને ફરિયાદ કરતા હોઈએ છીએ. અને અહીંયા આપણે જોઈએ છે કે 28મી કલમમાં પ્રભુ પોતે હવે જવાબ આપે છે. ઈશ્વર બોલે છે. ઈશ્વર જ્યારે વાત કરે છે ત્યારે એવું જરૂરી નથી કે ઈશ્વર તર્ક કરીને બોલે, એટલે લોજિકલી બોલે એ જરૂરી નથી. આપણે કોઈ વિદ્વાન વ્યક્તિ કેવી રીતે બોલતા હોય, આમ લોજિક તો ખરું જ કે આ પ્રમાણે હોય તો આમ થાય, અને એ રીતે પણ ઈશ્વર વાત કરતા નથી. ઈશ્વર કેવી રીતે વાત કરે છે? ઈશ્વર એમને ગમે એ દૈવી રીતે વાત કરે છે. દૈવી રીતે એટલે થિયોલોજીકલી, એટલે બીજા શબ્દોમાં ઈશ્વર પોતાની અલગ રીત છે. જો આપણે ઈશ્વરને પોતાનું જીવન સોંપીએ છીએ ત્યારે ઈશ્વર જે કહે એમ આપણે કરીએ છીએ. ઈશ્વરને આપણે સવાલ નથી કરવાનો, આપણે ઈશ્વરને સમજવાની કોશિશ ના કરીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે ઈશ્વરના વિચારો અને એમના રસ્તા એ તો મારા વિચારો અને મારા રસ્તા કરતાં ખૂબ જ ઊંચા છે. અને ઘણી વખત આપણે જ્યારે ઈશ્વરને આપણી સમજમાં લાવીએ ત્યારે આપણે પછી
એવું માનીએ છીએ કે આ ઈશ્વરે મને છોડી દીધો છે કે છોડી દીધી છે. ઈશ્વરને કોઈ ફોર્મ્યુલા નથી. ઈશ્વરને તો આપણે આધીનતા જ માગે છે કે હું કહું, ઈશ્વર કહેશે કે જો તમે મારી પર વિશ્વાસ કરો તો હું કહું એ તમે કરો, મને આધીન રહો. અને 28મી કલમ જોઈએ આપણે કે તમે હજી પણ સમજતા નથી. 28મી કલમ, શું તમે હજુ પણ સમજતા નથી? હજુ પણ તમે જાણી શક્યા નથી કે યહોવા તે સનાતન દેવ છે, તે આ વિશાળ વિશ્વના સર્જનહાર છે. એ કદી થાકતા નથી કે હારતા નથી. તેના જ્ઞાનનો તાગ કોઈ પામી શકે એમ નથી. આપણને જાણીએ છીએ, છતાં આપણે ઈશ્વરને પોતાના જ્ઞાનમાં જ્યારે આપણે ઢાળવા જઈએ ત્યારે પછી આપણે જીવનમાં સમસ્યાઓ આવતી હોય છે. વલાઓ, ઈશ્વરને આપણી આધીનતા જોઈએ છે. ઈશ્વર આપણને આ સમયે કહી રહ્યા છે કે જ્યારે તમારી દુનિયા ઉથલપાથલ થાય, તમારી દુનિયા તમને એવું લાગે કે તમને છોડી રહી છે, તમારી દુનિયા ઊંધી ચત્તી થઈ જાય, ત્યારે આ સમય છે કે આપણે ઈશ્વર તરફ જઈએ. ઈશ્વરથી દૂર ના જઈએ, પણ ઈશ્વરની તરફ દોડીને જઈએ. આપણે ઊંધું કરતા હોઈએ છીએ. જ્યારે આપણને ગમે એ પ્રમાણે ના થાય કે આપણે મુશ્કેલીમાં આવીએ તો આપણે ઈશ્વર તરફ જવાના બદલે પહેલું ઈશ્વરથી દૂર ભાગીએ છીએ. પહેલાં તો આપણે ઈશ્વરને ફરિયાદ કરીએ છીએ અને પછી ઈશ્વરનો વાંક પાડીએ છીએ. અને ઈશ્વર તરફ જવાને બદલે આપણે ઈશ્વરથી વધારે દૂર જઈએ છીએ. અને વહાલાઓ, જો આપણે આવું કરતા હોઈએ, અને આ બહુ સ્વાભાવિક અને બહુ કોમન વસ્તુ છે, ત્યારે આપણે યાદ રાખીએ કે આ શૈતાન આપણને ખોટી તરફ દોરી જાય છે. એટલે આપણે જાણીએ છીએ શૈતાન કોણ છે. એ તો મારી નાખવા, ચોરી કરવા અને નાશ કરવા સારું આવે છે, રાઈટ? એ આપણે જાણીએ છીએ. પણ આવું જાણવા છતાંય આપણે દુશ્મનના તાબે થઈ જઈએ છીએ, અને દુશ્મન દોરે એમ આપણે જઈએ છીએ. અને આપણે જાણીએ છીએ કે મારે ઈશ્વર પાસે જવું જોઈએ, ત્યારે આપણે આવા સમયોમાં ઈશ્વર પાસે જતા નથી. આપણો ઈશ્વર કેવો છે? સનાતન ઈશ્વર છે, શાશ્વત, ઇટર્નલ, સનાતન દેવ છે. તે આ વિશાળ વિશ્વનો સર્જનહાર છે, બધું જ જાણે છે. એનામાં પૂરી બધી જ જાતની શક્તિ છે, પૂરી રીતે સામર્થ્યવાન ઈશ્વર છે, ઓમનીપોટન્ટ. એટલે આપણો ઈશ્વર એ એવરલાસ્ટિંગ, ઓમનિશિયન્ટ એટલે બધું જ જાણનાર ઈશ્વર છે, અને ઓમનીપોટન્ટ એટલે બધી જ રીતે એ સામર્થ્યવાન ઈશ્વર છે. અને આપણે જાણીએ છીએ, નથી જાણતા? અને આ જ બાબત ઈશ્વર 28મી કલમમાં એના બાળકોને, ઇઝરાયેલી પ્રજાને, અને આજે મને તમને એ કહી રહ્યા છે, આપણને યાદ કરાવી રહ્યા છે કે હું આ વિશ્વનો સર્જનહાર છું, મને બધી જ ખબર છે. એટલે જ્યારે આપણે આપણા જીવનમાંથી એવા સમયમાંથી પસાર થઈએ ત્યારે આપણે ઈશ્વર પાસે જઈએ. એ આપણે ખાસ યાદ રાખીએ. ઈશ્વર જાણે છે કે આપણે કેવી બાબતમાંથી પસાર થઈ રહ્યા છે, પણ ઈશ્વર એ બધાથી ઉપર છે. એ ઈશ્વર આપણી ઉપર પ્રેમ કરે છે, આપણી કાળજી રાખે છે, આપણી પર આપણું રક્ષણ કરે છે, આપણને સલામત રાખે છે, આપણને દિલાસો આપે છે, ભલે ગમે તેવા ખરાબ સંજોગોમાંથી આપણે પસાર થઈ રહ્યા હોય. પણ ઈશ્વરને આપણે જાણીએ છીએ કે ઈશ્વરને કશું અશક્ય નથી. અને આપણે વિશ્વાસ રાખવો પડે ઈશ્વર ઉપર કે ઈશ્વર મારી સાથે છે. એ મારો વિશ્વાસ ઈશ્વર ઉપર હોવો જોઈએ. બહુ અગત્યની બાબત છે કે ઈશ્વર સનાતન છે. અને સનાતન છે એનો મતલબ શું? સનાતન એટલે એને કોઈ સમય કે જગ્યાની કોઈ મર્યાદા નથી. હી ઇઝ નોટ લિમિટેડ બાય ટાઈમ. એ કાયમ માટે ઈશ્વર છે. એ મારો બનાવનાર છે. એટલે મારો બનાવનાર છે એટલે ઈશ્વર પાસે બધી શક્તિ છે, એની પાસે સામર્થ્ય છે, એની પાસે સત્તા છે કે મારી પર કશું આવે, કોઈ પણ બાબત એવી આવે કે જેનાથી મને નુકસાન થશે તો ઈશ્વર એ દૂર કરી શકે એવી ઈશ્વર પાસે સત્તા છે. અને એની સમજ એ મારી સમજ કરતાં અતિ જુદી વધારે પડતી છે. 28મી કલમના છેલ્લા ભાગમાં તેના જ્ઞાનનો તાગ કોઈ પામી શકે તેમ નથી. વી કેનોટ અન્ડરસ્ટેન્ડ હિમ. ઇઝ બિયોન્ડ અવર અન્ડરસ્ટેન્ડિંગ. અને જ્યારે આપણે આ જાણીએ છીએ તોય આપણે ઘણી વખત એવી કોશિશ કરીએ છીએ ઈશ્વરને સમજવાની. કેટલી વાર આપણે એવું કરીએ છીએ જ્યારે આપણે કપરા સમયોમાંથી પસાર થઈએ ત્યારે.
ઈશ્વર એની રીતે, ઈશ્વરનું કામ કરવાની રીત અલગ છે. મારા રસ્તા ઈશ્વરના રસ્તા નથી. એટલે વાલાઓ, આપણે આ યાદ રાખીએ કે જ્યારે મને એવું લાગે કે ઈશ્વર નથી, કે હું એવા સમયમાંથી પસાર થઈ રહ્યો હોઉં, તો આપણે જાણીએ કે આપણે ઈશ્વર ઉપર શક ના કરીએ, કારણ કે એમને આપણે સમજવાની કોશિશ ના કરીએ, કારણ કે એમને સમજવું અસંભવ છે, અશક્ય છે. અને જો હું ઈશ્વરને મારા સમજમાં હું સમજવા જઈશ તો પછી હું વધારે મુસીબતમાં પડીશ. એટલે આપણે આપણા લોજિકમાં ઈશ્વરને સમજવાની કોશિશ ના કરીએ. જો આપણે એક બાજુ વિચારીશું તો ઈશ્વર આપણને સરપ્રાઈઝ આપશે કે જે આપણે વિચારી બી નહીં હોય. એટલે આપણે ઈશ્વરમાંથી આપણે સમજવાની કોશિશ ના કરીએ. આ એક અમારું ખાસ, જ્યારે આપણે ઘણીવાર આપણે આવો સવાલ કરીએ કે એટલે ઈશ્વરને સમજવાની કોશિશ કરીએ, ત્યારે હું હંમેશા આ કલમ તરફ વળું છું, અને તે પુનર્નિયમ 29 અને 29 કહે છે કે તમારા દેવે તેમના તમામ રહસ્યો આપણી સમક્ષ પ્રગટ કર્યા નથી. એટલે જે બાઇબલમાં લખ્યું છે આપણે જાણીએ છીએ, પણ બધું જ ઈશ્વરે આપણને પ્રગટ નથી કર્યું, આપણે ખાસ યાદ રાખીએ. પણ જે લખ્યું છે એટલે આ નિયમ હંમેશને માટે આપણી અને આપણા વંશજોની સમક્ષ જે પ્રગટ કરી છે, જેથી આપણે નિયમના એકે એક વચનનું પાલન કરીએ. એટલે આપણે યાદ રાખીએ કે જે લખવામાં આવ્યું છે એ બધું જ લખવામાં નથી આવ્યું, પણ જે લખવામાં આવ્યું છે એનું આપણે પૂરી રીતે પાલન કરીએ. એવું નહીં કે મને આ જે ગમે એનું જ પાલન કરું ને મને જે ના ગમે એનું પાલન ના કરું, એનો એવો અર્થ થતો નથી. એટલે ઈશ્વર આપણને ઘણી વસ્તુઓ કહેતા નથી, આપણને સમજાવતા નથી. ઘણી વખત સમજાવે પણ છે, પણ ઘણી વખત નથી પણ સમજાવતા. એટલે ઈશ્વર નક્કી કરે કે આપણને શું સમજાવવું અને શું ના સમજાવવું. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખીએ કે આપણે ઈશ્વરને સવાલ પૂછી શકીએ, પણ ઈશ્વરને સવાલ ના કરીએ. બીજા શબ્દોમાં, યુ કેન આસ્ક ક્વેશ્ચન ટુ ગોડ, બટ યુ કેનોટ ક્વેશ્ચન ગોડ. ઈશ્વરની ઉપર આપણે શંકા ના કરીએ, ઈશ્વરને આપણે એમને સવાલ એવો ના કરીએ કે આ સમજાવો, આ કેમ. આપણે સમજ ના પડીએ તો પૂછો કે ઈશ્વર મને સમજાવશો, પણ આપણે એવું એને કે આનો અર્થ શું, રાઈટ. આપણે જ્યારે આપણને કશી સમજ ના પડે ત્યારે આપણે ઈશ્વરને પૂછીએ કે ઈશ્વર, આ મને સમજ નથી પડતી, મને સમજાવશો. એનો મતલબ કે ઈશ્વર, મને સમજણ નથી તો મને મદદ કરો સમજવાને માટે. પણ ઈશ્વરને સવાલ કરવો એનો મતલબ કે હું ઈશ્વરને પડકાર ફેંકું છું. હું ઈશ્વરને કહું છું કે ઈશ્વર, આ જે તમે કરો છો એની સાથે હું સહમત નથી, પણ એના કરતાં વધારે સારો રસ્તો મારી પાસે છે. જો હું ઈશ્વરને સવાલ કરું તો એનો મતલબ આવો થાય કે ઈશ્વર, તમે જે કરો છો એ ખોટું કરો છો, હું સંમત નથી, પણ તમે જે કરો છો એના કરતાં વધારે સારી રીતે હું કરી શકું. અને આપણે જાણીએ છીએ દરેક જણ કે એ સત્ય નથી. એ દુશ્મન શૈતાન આપણને ભરમાવે અને આપણને એવું વિચારતા જ્યારે કરે ત્યારે તરત યાદ રાખીએ કે આ શૈતાનની તરફથી આવેલી બાબત છે ને એનાથી આપણે દૂર જઈએ. અને આપણને બાળકો છે તો આપણે જાણીએ છીએ, બાળકો આપણને સવાલ પૂછતા હોય છે, એસ્પેશિયલી જ્યારે નાના હોય છે ત્યારે આપણને સવાલ પૂછે. પણ આપણે દરેક એમના સવાલનો જવાબ આપતા નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે એમની સમજ શક્તિ કેટલી છે, અને એમની સમજ શક્તિ પ્રમાણે આપણે એમને જવાબ આપતા હોઈએ છીએ. બીજા શબ્દોમાં, દરેક સવાલનો આપણે જવાબ નથી આપતા. અને એ જ રીતે આપણે એ જ બાબત આપણે અહીંયા પણ યાદ રાખીએ કે મા બાપ જ્યારે બાળકોને બધું નથી કહેતા તો એનો મતલબ એવો નથી હોતો કે આપણે છુપાઈએ છીએ, પણ આપણે જાણીએ છીએ કે આપણો બાળક કેટલું સમજી શકે છે. અને એ જ રીતે આપણે ઈશ્વર પર પણ ભરોસો રાખીએ કે જે મને ઈશ્વર નથી સમજાવતા તો એ ખાલી હું સ્વીકારું, સવાલ ના કરું. સવાલ પૂછી શકું પણ સવાલ કરું નહીં. એમની નીતિ પર કે એમને સમજ નથી એવું હું ના વિચારું. અને આપણે કેવી રીતે ઈશ્વરને સવાલ કરી શકીએ, કારણ કે ઈશ્વરે તો આપણને બનાવ્યા છે, આપણું સર્જન કર્યું છે, આખી પૃથ્વીનું, આખી સૃષ્ટિનું એમણે સર્જન કર્યું છે.
તો પછી એ આપણે જાણીએ છીએ તો પછી આપણે એમને કેવી રીતે સવાલ કરીએ? આપણે પૂછવું અલગ વસ્તુ છે, પણ એમની ઉપર સવાલ કરવો અલગ વસ્તુ. એટલે આપણે યાદ રાખીએ કે જો ઈશ્વર મને જવાબ નથી આપતા, જો હું સમજી શકતો નથી કે સમજી શકતી નથી, એનો મતલબ એટલો કે ઈશ્વર એના દૈવી જ્ઞાનમાં ઈશ્વર જાણે છે કે એમના જ્ઞાન પ્રમાણે કે મારા માટે સારું છે કે હું આ ના સમજું. આપણે આપણા બાળકોની સાથે જેમ કરીએ છીએ એ આપણે યાદ રાખીએ. દરેક બાબતમાં આપણે ઈશ્વરની સાથે વાદ વિવાદ ના કરીએ, કારણ કે આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ. જો કરીશું તો એમાં નુકસાન આપણને જ જવાનું છે. યશાયા 40 આપણે ઈશ્વર કહે છે 18મી કલમમાં કે તમે દેવની તુલના શાની સાથે કરશો? તમે તેમનું વર્ણન કેવી રીતે કરશો? જ્યારે આપણી પાસે જીવતો ઈશ્વર છે, અને જ્યારે આપણી પાસે જીવતો ઈશ્વર છે છતાં પણ આપણે ઈશ્વરથી દૂર માણસે બનાવેલી વસ્તુ તરફ કે જે બાબતો ઈશ્વર આપણને ચોખ્ખી કરવાની ના પાડે છે એ બાબતો તરફ જો આપણે વળીશું તો પછી ઈશ્વરને પણ દુઃખ લાગશે. આપણે ઈશ્વરને દુઃખી કરીએ છીએ. અને યશાયા 40, 22 અને 23 કલમ કહે છે, ઈશ્વર કહે છે કે તે તો સૃષ્ટિના નભો મંડળ પર બિરાજમાન એવા દેવ છે. એમની નજરમાં તો પૃથ્વી પરના લોકો ક્ષુદ્ર કીડી જેવા છે, નાની કીડી જેવા છે, જેમણે આકાશને ચંદરવાની જેમ ફેલાવ્યું છે અને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે. તે જગતનો ન્યાય કરે છે. ઈશ્વર એ જગતનો ન્યાય કરે છે. તે પૃથ્વીના અધિપતિઓને વિસાત વિનાના કરી દે છે અને જગતના રાજકર્તાઓને શૂન્યમાં મેળવી દે છે. આવો ઈશ્વર છે મારો ઈશ્વર. એટલે ઈશ્વર આપણા દરેકથી ઉપર છે અને આપણા દરેકથી શ્રેષ્ઠ છે. એ આપણે સ્વીકારવાની બાબત છે, આપણી સમજની બહાર છે. અને યશાયા 40, 25 અને 26મી કલમ કહે છે કે વળી પવિત્ર યહોવા પૂછે છે કે તમે મારી સરખામણી કોની સાથે કરશો? મારી બરાબરી કોણ કરી શકે? આકાશ તરફ દ્રષ્ટિ કરો અને વિચારો કે બધા ગ્રહ નક્ષત્રોને કોણે સર્જ્યા છે? જે તેમને લશ્કરની જેમ ગણી ગણીને લઈ આવે છે અને એ બધાને નામ દઈને બોલાવે છે. તેનું સામર્થ્ય એટલું પ્રચંડ છે, તેની શક્તિ એટલી પ્રબળ છે કે તેમાંનું કોઈ પણ હાજર થયા વિના રહેતું નથી. શું તમે જાણો છો કે આકાશમાં કેટલા તારાઓ છે? ના, પણ ઈશ્વર દરેકને જાણે છે. ઈશ્વરને દરેક તારાઓ જાણે છે એટલું જ નહીં, પણ ઈશ્વર એના નામથી જાણે છે. એટલો અજાયબ, એટલો મહાન આપણો ઈશ્વર છે. અને એ ઈશ્વર કે જે દરેક તારાઓને નામથી જાણે છે, એ જ ઈશ્વર મારા માટે એટલો અંગત છે કે મને પણ મારા નામથી જાણે છે. ને એટલું જ નહીં, પણ મારા માથામાં કેટલા વાળ છે એટલા પણ એણે ગણેલા છે. ઈશ્વરને ખબર છે કે કેટલા મારા માથામાં વાળ છે. કેટલો અજાયબ ઈશ્વર, કેટલો અંગત ઈશ્વર છે આ. અને આવા ઈશ્વરને આપણે જ્યારે એની પાસે જવાને બદલે આપણે એવા ઈશ્વરને સવાલ કરીએ ત્યારે વહાલાઓ યાદ રાખીએ કે મારે તો ખુશ થવું જોઈએ કે હું આવા ઈશ્વરનું બાળક છું. આ ઈશ્વર મને પ્રેમ કરે છે. પણ જ્યારે આપણે મુસીબત જોઈએ ત્યારે આપણે એવા ઈશ્વર તરફ જવાને બદલે એવા ઈશ્વરથી દૂર જતા હોઈએ છીએ. અને એવું થાય ત્યારે આપણે યાદ રાખીએ કે આપણો ઈશ્વર કેટલો મહાન છે. આ સમજવાની કોશિશ કરીએ આપણે કે ઈશ્વર મને ને તમને અંગત રીતે જાણે છે. અને ઈશ્વર કહે છે કે મેં તમને બનાવ્યા છે, મારી પાસે આવો. જ્યારે હું મારી જાત ઉપર વિશ્વાસ કરું, મારી જાત ઉપર ભરોસો રાખું, ઈશ્વર પર નહીં, ત્યારે હું ચોક્કસ મુશ્કેલીને આમંત્રણ આપી રહ્યો છું. અને પછી મારી મુશ્કેલીઓ જે છે એ મારું કંટ્રોલ કરશે. પણ જ્યારે હું ઈશ્વર પર વિશ્વાસ કરું છું પૂરી રીતે, ત્યારે મારી મુશ્કેલીઓ એની મને કોઈ અસર પણ નહીં થાય, કારણ કે મારો ઈશ્વર મારી સાથે છે. પણ વાલાઓ, આપણે શું કરીએ છીએ? લોકોની પાસે જઈએ છીએ, લોકોની પાસે મદદ માગીએ છીએ. ઘણા લોકો તો તારાઓમાં ભરોસો રાખતા હોય છે. આપણે જાણીએ છીએ. આપણે
માણસે બનાવેલી વસ્તુઓ તરફ ઘણા લોકો જતા હોય છે, ઈશ્વરથી દૂર જતા હોય છે. બીજા શબ્દોમાં, જ્યાં જવાનું એ સિવાય બીજે બધે જ આપણે જઈએ છીએ. અને એવું જ્યારે થાય ત્યારે પછી ઓબ્વિયસલી આપણે વધારે સમસ્યાની અંદર જઈએ છીએ. આપણે ઈશ્વરની નજીક જવું જોઈએ. આપણે એવા માણસોની સાથે સંગત રાખવી જોઈએ કે જે આપણને ઈશ્વર સાથેના સંબંધમાં મજબૂત કરે અને ઉત્તેજન આપે. અને આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. એટલે એ વસ્તુ બહુ અગત્યની છે કે આપણે એવા માણસોની સંગતમાં રહીએ કે જે એકબીજાને માટે પ્રાર્થના કરે. હું એ વ્યક્તિઓ માટે પ્રાર્થના કરું ને એ વ્યક્તિઓ મારા માટે પ્રાર્થના કરે, અને એકબીજાને આપણે સપોર્ટ આપીએ, અને આપણે સાથે એક થઈને ઈશ્વર ઉપર આપણે ભરોસો રાખીએ. આપણે લોકો ઉપર ભરોસો ન રાખીએ, પણ એવા લોકોની સંગતમાં રહીએ કે આપણે એકબીજાને ઈશ્વર પર ભરોસો રાખવાને માટે આપણે મદદરૂપ થઈએ. અને જો આપણે આવી બાબતમાં હોઈશું, આવા લોકોની સંગતમાં હોઈશું, આપણે ઈશ્વરને શોધીશું, તો કોઈ પણ દુનિયાની તાકાત એવી નથી કે આપણને નિરાશ કે નાસીપાસ કરી શકે. અને આજે આપણે એવી દુનિયામાં રહી રહ્યા છે, આપણે એવી વિચારધારામાં રહી રહ્યા છે કે, અને આપણે વિચારીએ છીએ, અને બહુ દુઃખની બાબત છે કે જો આપણે ઈશ્વરની આગળ 1 કલાકનો સમય ગાળીએ તો આપણે કહે છે કે ઈશ્વર, તમે મારાથી, યુ બેટર બી હેપી વિથ મી, તમે મારાથી ખુશ જ રહેવા જોઈએ. હવે જો હું રોજ કલાક તમારી સાથે સંગતમાં ગાળું છું, એટલે હું કહું ને એ તમારે મને આપવું જ પડે. કેટલી વાર આપણે આવું કરતા હોઈએ છીએ. પોતાની જાતને આપણે કેટલા મોટા માનતા હોઈએ છીએ. થોડો સમય ઈશ્વરની આગળ ગુજારીએ અને આપણે જાણે પોતે જ પ્રભુ હોઈએ એવું આપણે ઘણી વખત વર્તન કરતા હોઈએ છીએ. જો હું કોઈક સારું કામ કરું, કે ઈશ્વરના માટે કામ કરું, મંડળીમાં કામ કરું, ચર્ચમાં કે પછી પ્રેયર લાઇનમાં આગેવાની આપું, કે સેવા કરું, કે કોઈ પણ જગ્યાએ કે જ્યાં ઈશ્વરનું કામ થતું હોય ત્યાં હું જો મદદરૂપ થઉં, ત્યારે હું ઘણી વખત એવું હોય કે મારી જાતને બીજા કરતાં ઊંચો સમજવા માંડું. અને જો એ હાલતમાં હું હોઉં તો વાલાઓ મારે યાદ રાખવું પડે તરત કે એ મારી મૂર્ખામી છે. લેટ્સ મેક ઇટ ક્લિયર. આપણે એક વાત સ્પષ્ટ કરીએ કે તમે ગમે તેટલો સમય ઈશ્વરની હાજરીમાં ગાળો, તમે ઈશ્વરના નામમાં ગમે તેટલું કામ કરો, પણ એ પૂરતું નથી. ઇટ ઇઝ નેવર ઇનફ. અને ઈશ્વરની આપણા બધા સારા કામ ઈશ્વરની નજરમાં ગંદા ચીથરા સમાન છે. આ બાઇબલમાં ઈશ્વરનું વચન સ્પષ્ટ રીતે કહે છે. ઈશ્વર આપણને જણાવે છે કે ઈશ્વરની સત્તા કેવી છે, અને આપણે ઈશ્વરની સત્તાને, હિઝ ઓથોરિટી, આપણે એને ઓળખીએ. ઈશ્વર માગે છે કે આપણે ઈશ્વર પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ અને ઈશ્વર તરફ વળીએ. કારણ કે એ જ ઈશ્વર જે પર્વત ઉપર આપણે હોઈએ, ઊંચાઈ ઉપર હોઈએ, અને જે મારી સાથે ઈશ્વર છે, એ જ ઈશ્વર, બીજો એક કંઈ નહીં. પણ જ્યારે હું એકદમ અંધારી ખીણમાંથી પસાર થઈ રહ્યો હોઉં, કે થઈ રહી હોઉં, કે બીજા શબ્દોમાં કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો હોય કે થઈ રહી હોય, ત્યારે એ જ ઈશ્વર મારી સાથે છે. એટલે ત્યારે હું ઈશ્વરને આગળ ફરિયાદ ના કરું, પણ ઈશ્વરને મારી જાતને આધીન કરું. ઈશ્વરને કોઈ પણ સંજોગો હોય, પણ ઈશ્વર કદી બદલાતા નથી. એ આપણે ખાસ યાદ રાખીએ. આપણે યાદ રાખીએ કે ઈશ્વર એક જ છે, અને ઈશ્વરે સાબિત કરવાની જરૂર નથી કે ઈશ્વર કોણ છે. આપણે એ સ્વીકારવાનું છે. એટલે જો તમે તમારા જીવનમાં અત્યારે કોઈ પણ એવા કપરા સમયોમાંથી પસાર થઈ રહ્યા હોય, જો તમે સમજી નથી શકતા કે શું થઈ રહ્યું છે, કેમ આમ થઈ રહ્યું છે, ઘણા બધા સવાલ આપણને થાય, અને એ સવાલ થાય એ વ્યાજબી છે, થવા જોઈએ. પણ એ સવાલ જે થાય ત્યારે આપણે ઈશ્વરને સવાલ ના કરીએ, પણ આપણે સ્વીકારીએ કે મારે ઈશ્વરના હાથમાં મારે મારી જાતને સોંપાવવાનું છે. નંબર 1. બીજું કે ઈશ્વરના હાથમાં હું સંપૂર્ણ રીતે સોંપાવું છું, અને જ ઈશ્વર જે નક્કી કરે એ બધું મને સ્વીકાર્ય છે. કારણ કે ઈશ્વર જે મારા માટે નક્કી કરશે એ મારા માટે તો શ્રેષ્ઠ જ છે. એ આપણે સ્વીકારીએ. શું તમે એવા કપરા સમયોમાંથી પસાર થઈ રહ્યા છો? કોઈ પણ કારણ હોય,
કદાચ તમે બીમારીમાંથી પસાર થઈ રહ્યા હોય, કે કોઈ પણ તમારા વાલાઓનું મરણ થયું હોય કે જેમને તમે ખૂબ પ્રેમ કરો છો, તમારું બધી સંપત્તિ ખોવાઈ ગઈ હોય, તમને કોઈને છેતર્યા હોય કોઈ પણ કારણસર, અને જ્યારે તમે એવા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો, ત્યારે ઈશ્વર તમને કહે છે કે મારી પાસે આવો. યશાયા 40 અને 31મી કલમ કહે છે કે જે ઈશ્વરની રાહ જુએ છે એમનું સામર્થ્ય નવું કરવામાં આવશે. વાલાઓ, જે ઈશ્વરની રાહ જુએ છે એને સામર્થ્ય નવું કરવામાં આવશે. ઈશ્વર શું કહે છે અહીંયા? કે જો તમે કોઈ પણ કારણસર તમે હતાશ થઈ ગયા છો, તમને એવું લાગે કે મને ન્યાય નથી મળતો, નિષ્પક્ષતા નથી રહી, ધેર ઇઝ નો ફેરનેસ, બધા મારી સામે આવી ગયા છે, આખી દુનિયા મારી વિરુદ્ધ થઈ ગઈ છે, વાંક તમારો હોય કે ના હોય એનો કોઈ ફરક નથી પડતો, પણ તમે જ્યારે ખૂબ તમને એવું લાગે કે દુશ્મન તમારી ઉપર હાવી થઈ ગયો છે, એકદમ આપણે હતાશ થઈ ગયા છે, ત્યારે આપણે ઈશ્વરમાં રાહ જોઈએ. વેઇટ ઓન ધ લોર્ડ. હવે સવાલ થાય કે રાહ જોઈએ એટલે શું? કેવી રીતે રાહ જોવી? હિબ્રુ શબ્દ અહીંયા જે વાપરવામાં આવ્યો છે રાહ જોવા માટે ઇઝ કાવા, QAVA, કાવા. અને આ કાવા જે શબ્દ છે એનો અર્થ એવો થાય છે, રાહ જોવી એટલે આમ ચૂપચાપ બેસી રહેવું, કશું કર્યા વગર, એનું એવો નહીં, પણ બાંધવું, બાઇન્ડ ટુગેધર, ગૂંથાવું. એટલે એકબીજાને, એટલે ઈશ્વરમાં આપણે મેળવવું. આ બહુ અગત્યનું છે. તમે આ કેવી રીતે સમજાવું? તો આપણે જ્યારે સ્ત્રી હોય, જ્યારે એમના લાંબા વાળ હોય, ત્યારે આપણે જોઈએ છીએ કે ચોટલો ગૂંથતા હોય છે. તો જો એમના વાળ ખુલ્લા હોય તો વાળ અસ્તવ્યસ્ત થઈ જાય. એક એક વાળ એકદમ નબળો, તાંતણા હોય, બધા એક એક વાળ હોય તો એમાં કશું થાય નહીં. પણ એ વાળને જ્યારે તમે ગૂંથો એક સાથે કરીને, ચોટલો વાળો જ્યારે તમે, ત્યારે એ વાળ એકદમ મજબૂત બને છે. એટલે એ રીતે આપણે પણ ઈશ્વરમાં ગૂંથાવાની જરૂર છે. ઈશ્વર આપણા દરેક બાબતમાં, આપણા જીવનમાં, આપણી હલચલમાં, આપણા વિચારોમાં આપણે ઈશ્વરને ગૂંથાવાની જરૂર છે. આપણે ઈશ્વરને આપણામાં ગૂંથીએ એવી રીતે કે ઈશ્વર મારી દરેક બાબતમાં, મારા વિચારોમાં, મારા ચાલવામાં, મારા સૂવામાં હું ઈશ્વરને જ મહત્ત્વ આપું. હું ગમે ત્યાં જતો હોઉં, ગમે તે હોઉં, પણ ઈશ્વરને જ વિચાર કરતો હોઉં, ઈશ્વર સાથે વાત કરતો હોઉં, ઈશ્વરના વચનોનું મનન કરતો હોઉં. એટલે જેમ આપણે જે ચોટલો હોય તો એને આપણે ટાઈટ રીતે બાંધ્યો હોય તો પછી એ દરેક વાળ એક સાથે એક મજબૂતાઈથી બને છે કે જેને આપણે ખેંચી શકતા નથી. એટલે પૂરું સામર્થ્ય હોય છે. વાળ છૂટા હોય ને જો તમે વાળને ખેંચો તો તૂટી બી શકે. અને આપણે સમજી શકો છો કે હું શું કહેવા માંગુ છું. જ્યારે એક વાળ હટે અને જો ગૂંથાય ચોટલો હોય તો બધા જ વાળ એક સાથે હલતા હોય છે, એકબીજાની સાથે સલામત હોય છે, એકબીજાની સાથે મજબૂત હોય છે. આપણે દોરડું જોઈએ તો દોરડાને પણ એ જ રીતે બાંધવામાં આવે છે કે કેટલા બધા પાતળા પાતળા તાંતણા હોય તો એને જ્યારે એનીથી આપણે કશું ઊંચકી શકીએ નહીં, પણ એ અલગ અલગ તાંતણાને આપણે જ્યારે ગૂંથીએ છીએ અને ગૂંથીને જ્યારે એક બનાવીએ છીએ, દોરડું બનાવીએ છીએ, ત્યારે એકદમ મજબૂત બને છે. આપણું વજન પણ ઊંચકી શકતા હોય છે. અને એ જ રીતે ઈશ્વર કહે છે કે તમે જ્યારે મારી રાહ જુઓ ત્યારે એનો મતલબ એવો નહીં કે તમે બેસી રહો, કશું કરો નહીં, ખોટા વિચારોમાં પડી જાઓ, ખુરશીમાં બેસો ને પગ ઊંચા કરીને ઈશ્વરની રાહ જુઓ, એનો મતલબ એવો જરાય નથી. પણ એનો મતલબ છે કે તમે તમારું જીવન વ્યવસ્થિત કરો અને ઈશ્વરને તમે પ્રથમ સ્થાન આપો, ઈશ્વરને તમારા જીવનમાં ગૂંથો, આ ચોટલાની જેમ કે આ દોરડાની જેમ, કે દરેક તમારા જીવનનો દરેક ભાગ ઈશ્વરની સાથે એક થાય. જો તમે એમ કહેતા હોય કે હું દર રવિવારે દેવળમાં જાઉં છું, કલાક બે, 3 કલાક દેવળમાં બેસું છું,
કદાચ હું એમ કહું કે હું દર બુધવારે 1 કલાક બાઇબલ સ્ટડીમાં જાઉં છું. હું કદાચ એમ કહું કે હું દર શુક્રવારે 1 કલાક પ્રભુનું વચન પ્રેયર લાઇન પર લાવું છું. જો આવું બધું હું કહેતો હોઉં તો એટલું પૂરતું જરાય નથી. પણ મારી દરેક વિચારમાં, દરેક ઘડીમાં, એટલે 24 કલાક ઈશ્વરનું સ્થાન મારા જીવનમાં હોવું જોઈએ. અત્યારે હું આ મારો સમય પૂરો થશે પછી હું બહાર જઈને પછી ગમે તે કરું, ઈશ્વરને દૂર કરી દઉં, તો આ મારા જીવનમાં ઈશ્વરનું કોઈ અર્થ નથી. કારણ કે ઈશ્વરને હું એકદમ પાર્ટ ટાઈમ સ્થાન આપું છું. 24 કલાક ઈશ્વરની હાજરી હોવાને બદલે 1 જ કલાક હું ઈશ્વરને હાજરી આપું છું. 23 કલાક ઈશ્વરથી દૂર રહું છું. તો આવું હોય તો કોઈ અર્થ નથી. બીજા શબ્દોમાં, દરેક ઘડીએ આપણે ઈશ્વરને આપણા જીવનમાં રાખીએ. ખાલી અમુક સમય પૂરતું મર્યાદિત નહીં. દરેક સમયે, દરેક ઘડીએ મારા જીવનનો દરેક ભાગમાં ઈશ્વરને મારે ગૂંથવા જોઈએ. મારી દરેક વિચારમાં, મારે દરેક બોલવામાં, મારા દરેક કાર્યમાં, દરેક એક્ટિવિટી, હું કોઈ પણ પ્લાન કરું તો દરેકમાં ઈશ્વરનું સ્થાન હોવું જોઈએ. એટલે ઈશ્વરને હું કેન્દ્રમાં રાખી અને મારું જીવન બતાવું. મારા જીવનને કેન્દ્રમાં રાખીને ઈશ્વરને હું વચ્ચે ગોળ ગોળ ના ફેરવું. એટલે દરેક વસ્તુ હું કરું તો એમાં ઈશ્વરની હાજરી પહેલી હું શોધું. એ રીતે ઈશ્વર આપણને રાહ જોવાનું કહે છે. એટલે ઈશ્વરને આપણા જીવનમાં ગૂંથવાની જરૂર છે. અને કેટલું અજાયબ જેવું જ્યારે ઈશ્વર આપણી સાથે હોય તો. અને તારે જો કોઈ પણ સમસ્યા મારા જીવનમાં આવે તો મને ખાતરી છે કે ઈશ્વર મારી સાથે છે. મારા દરેક બાબતમાં ઈશ્વર મારી સાથે છે. અને જો ઈશ્વરને હું એવું સ્થાન આપું, ઈશ્વર મારા જીવનમાં ગૂંથાયેલા હોય, તો મારો કોઈ વાળ વાંકો કરી શકવાનો નથી. આ ઈશ્વરની ખાતરી છે. પછી મને બીજા કોઈ વ્યક્તિ પાસે જવાની કોઈ જરૂર નથી. મારે ચર્ચની અંદર જ ઈશ્વર છે એવું નથી. મારે ચર્ચમાં જવું જરૂરી છે, પણ ઈશ્વરના માટે નહીં, પણ ઈશ્વરના લોકોની સંગતને માટે ચર્ચમાં જવું. એટલે આપણો હેતુ અલગ છે. પ્રભુ મારા જીવનમાં દરેક ઘડીએ હોવા જોઈએ. અને ત્યારે સમસ્યા તો જરૂર આવશે, મારી ઉપર વિપત્તિ આવશે, એમાં કોઈ શક નથી. હું કપરા સમયોમાંથી પસાર થઈશ, એમાં કોઈ શક નથી. પણ જ્યારે ઈશ્વર મારા જીવનમાં ગૂંથાયેલા હશે, જ્યારે ઈશ્વરનું વચન મને હંમેશા દિલાસો આપતું હશે, જ્યારે હું ઈશ્વરમાં, મારું મૂળ ઈશ્વરની અંદર હશે, તો પછી મને કોઈ પણ સમસ્યા જગતની એ મને ઈશ્વરથી દૂર લઈ જશે નહીં. પછી દુનિયામાં ભલે ગમે તેટલી લાલચ કે પ્રલોભનો આવે, જે મને ઈશ્વરથી દૂર લઈ જવા માગતા હોય, પણ કારણ કે હું ઈશ્વરની સાથે ગૂંથાયેલો છું કાયમ માટે, તો એ બધી બાબતોથી મને કોઈ અસર થશે નહીં. જો હું ઈશ્વરથી દૂર છું તો દુશ્મન આવશે મારી પાસે. અને જે સત્ય છે, આપણે જાણીએ છીએ કે આદમ અને હવાને એદનવાડીમાં શું થયું? દુશ્મને આવી અને જે સત્ય હતું એને દોડાવવાની તક આપી. અને પછી જે સત્યને જ્યારે દુશ્મન શૈતાન આવીને દોડાવે છે, અને પછી આપણે ઈશ્વરથી દૂર જઈએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે દુશ્મન કેમ આવે છે? મારી નાખવા, ચોરી કરવા અને નાશ કરવા સારું. અને આ વચન આપણને ખબર છે, છતાંય આપણે દુશ્મનને તક આપતા હોઈએ છીએ. અને આપણે આ શક્ય છે. આપણને એવું લાગે કે ઈશ્વર, અત્યારે હું કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છું કે થઈ રહી છું, પણ એનું કારણ એ પણ હું હતાશ એટલા માટે છું કારણ કે મેં ઈશ્વરને મારા જીવનમાં ગૂંથ્યા નથી. હવે રાહ જોવાનું એ આપણને કદાચ ના ગમે, એ સુંદર લાગતું નથી. વેઇટિંગ ઇઝ નોટ પ્લેઝન્ટ. આપણને રાહ જોવાનું ગમતું નથી. જો આપણે ડૉક્ટરની ઓફિસમાં ગયા હોઈએ, કે કોઈ આ બેનિફિટ લેવાની માટે ઓફિસમાં ગયા હોઈએ, કે પછી કોઈ પણ એવી જગ્યા હોઈએ અને લાંબી લાઈન હોય ને રાહ જોવી પડે, એરપોર્ટ ઉપર આપણે જોઈએ, કે પછી સુપરમાર્કેટમાં પૈસા આપવાની જગ્યાએ લાઈન હોય, તો આપણને લાઈનમાં ઊભા રહેવાનું ગમતું નથી. આપણે જો ડ્રાઈવ કરતા હોય તો રશ આવરમાંથી જો આવીએ તો આપણને રાહ જોવાનું ગમતું નથી. પણ ઈશ્વરનું વચન આપણને રાહ જોવા માટે કહે છે.
પણ જો આ જ રાહ જોતા મારી પાસે જો હું ઈશ્વરની સાથે વાત કરવામાં જો બિઝી હઈશ, જો હું ઈશ્વરના વચનોમાં બિઝી હઈશ, જો ઈશ્વરની સાથે મારા દરેક બાબત હું ઈશ્વરની સાથે પ્રાર્થનામાં લાવતો હોઈશ, તો આ રાહ જોઉં છું એ દરમિયાન જો ઈશ્વરની સાથેની સંગતમાં હોઈશ તો મને ખબર નહીં પડે કે આ સમય ક્યાં વીતી ગયો. આપણે બાઇબલની અંદર ઉદાહરણો જોઈએ કે સારા હતી તો એને ઈસાકને માટે રાહ જોવી પડી હતી. નૂહની સામું જોઈએ તો એણે જ્યારે વાણ બનાવવાનું ચાલુ કર્યું, ઈશ્વરે એને વચન આપ્યું, અને જ્યારે જળ પ્રલય થયો, વરસાદ પડ્યો, એ બે સમયની વચ્ચે નૂહે ઘણી રાહ જોવી પડી હતી. આપણે યુસફની સામું જોઈએ તો જ્યારે જેલમાં એને નાખવામાં આવ્યો હતો ત્યારે તેણે રાહ જોઈ હતી. નવા કરારમાં જોઈએ તો મરિયમ અને યુસફ એમણે રાહ જોવી પડી હતી. આપણે માર્થા, મરિયમ, આપણે જાણીએ છીએ લાજરસ જ્યારે મરી જાય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોડા આવે છે, ત્યારે એમણે રાહ જોવી પડે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોની વાત કરીએ તો પવિત્ર આત્મા જ્યારે એમની પર આવે છે તો એના પવિત્ર આત્મા આવે ત્યાં સુધી એમણે રાહ જોવી પડી હતી. આજે હું ને તમે પણ ઈશ્વરના આવવાની આપણે રાહ જોઈ રહ્યા છે. 2000 વર્ષથી આપણે રાહ જોઈ રહ્યા છે. ઈશ્વરે કીધું છે કે હું આવું જ, હું થોડી વારમાં આવું છું, અને હજી ઈશ્વર આવ્યા નથી. એટલે આપણે પણ રાહ જોઈ રહ્યા છે. અને આ રાહ જોઈ રહ્યા છે, એ રાહ જોવાનો સમય સહેલો નથી હોતો. પણ જો તમે ધ્યાન રાખશો કે આ દરેક બાબતમાં જે મેં ઉદાહરણ આપ્યા એમાં તમે જોશો તો દરેક વખતે આ વ્યક્તિઓ, જો હું નામ બોલ્યો, એ ઈશ્વરની સાથે ગૂંથાયેલા હતા. એ લોકો આ રાહ જોતા હતા ત્યારે ઈશ્વરથી દૂર ગયા નહીં અને ઈશ્વરથી દૂર રહ્યા નહીં, પણ ઈશ્વરની સાથે રહ્યા. આપણે જાણીએ છીએ ઇબ્રાહિમ ને સારા, એમણે ભૂલ કરી, પણ ભૂલ કરી એ વાત સાચી, અને એનું કારણ આપણે ઇસ્માઇલમાં જોઈ રહ્યા છે. પણ ઈશ્વરથી દૂર ગયા નહીં, ભૂલી ગયા નહીં, ઈશ્વર પાસે પાછા આવ્યા અને ઈશ્વર એમનું વચન પૂરું કર્યું. એ ઈશ્વરની સાથે એક થયા હતા. એટલે આપણે પણ ઈશ્વરની સાથે ગૂંથાયેલા રહીએ. અને જો આ રાહ જોવી સહેલું નથી, ઇટ્સ નોટ ઇઝી, પણ જ્યારે આપણે સમય આવશે એનો અને ત્યારે આપણે ઈશ્વરની સાથે એક રહીશું તો પછી જે એનો અનુભવ છે, જે આનંદ, એ અનુભવ બહુ અજાયબ છે. એ અનુભવને કોઈ આપણાથી દૂર કરી શકશે નહીં. અને આપણે કેવી રીતે આપણે જાણીએ કે આપણે જ્યારે રાહ જોઈ રહ્યા છે ઈશ્વરની, ત્યારે આપણે ઈશ્વરની સાથે ગૂંથાયેલા છે? તો આપણે કેવી રીતે આપણે જાણીએ કે જ્યારે આપણે આપણો સમય ઈશ્વરની હાજરીમાં ગુજારીએ છીએ, જ્યારે આપણે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરી રહ્યા છે, જ્યારે આપણે ઈશ્વરને આભાર માની રહ્યા છે, જ્યારે આપણે ફરિયાદ નથી કરી રહ્યા, ત્યારે આપણે માનીએ કે ઈશ્વર આપણને સાંભળે છે અને ઈશ્વરને પણ આપણી સ્તુતિથી, આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ એનાથી ઈશ્વર પણ ખુશ થાય છે. ગીતશાસ્ત્ર 130, 5 અને 6 કહે છે કે તેથી હું મોટી આશાની સાથે યહોવાની વાટ જોઉં છું. મારો આત્મા તેમની રાહ જુએ છે. હું તેમના વચન પર આધાર રાખું છું. પહેરો ભરનાર સંતરી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ હું યહોવાની રાહ જોઉં છું. કેટલું અજાયબ! એટલે જો તમે નિરાશ હોય કે હતાશ થઈ રહ્યા હોય, અત્યારે તમને એવું લાગે કે તમારું આજુબાજુ તમારી દુનિયા તૂટી રહી છે, ત્યારે આ વચન આપણે યાદ રાખીએ. ગીતશાસ્ત્ર 130, 5 અને 6. યશાયાનો 40મો અધ્યાય આપણે યાદ રાખીએ કે આપણને દિલાસો આપનાર, આપણને આશા આપનાર ઈશ્વર કેટલો મહાન છે. યિર્મયાનો વિલાપ 3 અધ્યાય 25 અને 26મી કલમ કહે છે કે જે તેનામાં વિશ્વાસ રાખે છે અને જેઓ તેની વાટ જોવાનું ચાલુ રાખે છે તેમના માટે યહોવા સારો છે. ચૂપ રહેવું અને યહોવા તમને બચાવે તેની રાહ જોવી તે સારું છે. ભલાઓ, જો તમે ઈશ્વરની રાહ જોઈ રહ્યા છો તો યાદ રાખો કે ખાલી બેસી ના રહો, કશું કરતા ના હોય એવી રીતે, આઈડલ, એકદમ નવરા હોય એવી રીતે નહીં.
પણ ઈશ્વરમાં આપણે જ્યારે ઈશ્વરની રાહ જોઈ રહ્યા છે, ઈશ્વરના વચનની રાહ જોઈ રહ્યા છે, કોઈ આશાની રાહ જોઈ રહ્યા છે, તો એ સમય દરમિયાન આપણે ઈશ્વરના વચનોમાં આપણે ગૂંથાઈએ. રાહ જોવાનું સહેલું નથી, પણ જ્યારે રાહ જોઈ રહ્યા છે ત્યારે આપણે ઈશ્વરમાં ગૂંથાઈએ. યશાયા 40 અને 31 આ કલમ બહુ બધા આપણે ખૂબ જાણીતી કલમ છે. પરંતુ યહોવા પર વિશ્વાસ રાખનારાઓને નવું બળ મળી રહે છે. તેઓ ગરુડના જેવી પાંખો પર ઉડે છે. તેઓ દોડે છે પણ થાકતા નથી. તેઓ આગળ ને આગળ ધપતા રહે છે, કદી હારતા નથી કે નિર્ગત થતા નથી. જો આપણે ઈશ્વરની રાહ જોઈએ તો પછી ઈશ્વર પણ આપણને વચન આપે છે કે આપણને ઈશ્વર નવું બળ આપે છે. આપણે થાકીશું નહીં. આપણે દોડીશું ખરા, પણ થાકીશું નહીં. આપણે આગળ અને આગળ ધપતા રહીશું, પણ આપણે કદી હારીશું નહીં. ઈશ્વર બહુ અજાયબ જેવું વચન આપણને આપી રહ્યા છે. આ કલમ ઉપર જ મોટો સંદેશો આપી શકાય એમ છે. આઈ થિંક એક વખત મેં સંદેશો આપ્યો હતો આ કલમ ઉપર. વધારે ઊંડાણમાં નહીં જાઉં, પણ એક જ વસ્તુ આ વિશે કહીશ કે ઈશ્વર જ્યારે આપણને બળ આપે છે ત્યારે આપણે દોડીશું, પણ આપણે થાકીશું નહીં. આપણે યાદ રાખીએ કેટલી વખત આપણે ઈશ્વરનું કામ કરીએ છીએ ઈશ્વરના નામમાં, અને લોકો પણ જુએ છે કે કેટલું કામ તમે કરો છો, પણ તમે થાકતા નથી. આ અનુભવ મને થયેલો છે, અને આઈ એમ શ્યોર કે તમારામાંથી ઘણાને આ અનુભવ થયો હશે કે તમે બીજા તમને જુએ તો કે આ માણસ કેવી રીતે આ કામ કરે છે, પણ આપણે ઈશ્વર પર ભરોસો રાખીશું તો ઈશ્વર એની મધ્યસ્થી આપણા માટે કરશે. અને ઈશ્વરની મધ્યસ્થતામાં ઈશ્વર આપણને થાકવા દેશે નહીં. આપણે સમજી નહીં શકીએ, પણ ઈશ્વર હંમેશા આપણી સાથે છે. ભલાઓ સમયના લીધે વધારે હું આગળ નહીં જાઉં, પણ એક જ વસ્તુ તમને કહીશ કે ઈશ્વરને આપણે જ્યારે કપરા સમયોમાંથી પસાર થઈએ ત્યારે આપણે ઈશ્વર તરફ જઈએ, ઈશ્વરથી દૂર ના જઈએ. આપણે ફરિયાદો ના કરીએ, ઈશ્વરને સવાલો ના કરીએ, પણ ઈશ્વરને આપણે આધીન થઈએ અને આપણે ઈશ્વરને સ્વીકારીએ. અને જો એમ કરીશું તો એમાં ફાયદો તો આપણો જ છે, કારણ કે નવું બળ એ આપણને જ મળવાનું છે અને ઈશ્વર આપણને આપવા માગે છે. વાલાઓ, જો મારી આશા અને પ્રાર્થના છે કે આજના વચનથી તમને ઉત્તેજન મળ્યું હશે, નવા સામર્થ્યનો અનુભવ તમે કરશો. આમેન. થેન્ક યુ.